અમદાવાદના વેજલપુરમાં ઝી 24 કલાકનું રિયાલિટી ચેક। ભારત ગેસ એજન્સી પર ફરી ભીડ જામી। અમુક લોકો કેવાયસી માટે લાઇનમાં ઊભા રહ્યા તો અમુક લોકો સિલિન્ડર માટે લાઇનમાં ઊભેલા દેખાયા। અનેક લોકો બીજા સિલિન્ડરનો સંગ્રહ કરવા માટે લાઇનમાં ઊભા હોવાની પણ માહિતી મળી રહી છે। તો અમદાવાદમાં ઝી 24 કલાક દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું કે જ્યાં સિલિન્ડરનો પૂરતો સ્ટોક હોવા છતાં પણ ઘણા બધા લોકો લાઇનમાં ઊભા રહ્યા છે। યુદ્ધના પગલે અફવા અને અફવાને લઈ ગુજરાતમાં જે છે ગેસ સિલિન્ડર અને પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જે છે લાગી હતી, ત્યારે અમદાવાદના વેજલપુર ખાતે આવેલા આ ગેસ એજન્સીની ખાતે જે ભારત કંપનીની જે છે ત્યાં મુલાકાત લીધી। એના મેનેજર છે, એની સાથે સીધી વાત કરીએ। શું નામ છે તમારું? મારું નામ નિતેન્દુ જોશી છે। જોશી સાહેબ, અત્યારે કેવો માહોલ છે? ભીડ છે કે નહીં? લોકોની ભીડ શું કામ થાય છે અને બુકિંગની આખી પ્રક્રિયા શું છે? બાટલા કેટલા દિવસમાં મળી જાય છે? અત્યારે એકચ્યુઅલી લોકોને જે હમણાં પેટ્રોલ પંપનું જે થયું એના હિસાબે થોડો બાટલાનો હમણાં ઇસ્યુ હતો। અમારે તો ઇસ્યુ નથી, પણ કસ્ટમર કે બાટલો મળતો નથી। એકચ્યુઅલી બાટલા ટોટલ સ્ટ્રીમ લાઈન જ કામ ચાલે છે, કોઈ પેન્ડિંગ બી નથી, કશું નહીં। બુકિંગ અત્યારે જે કસ્ટમર કરાવે છે એને 2 થી 3 દિવસ બાટલો ઇઝીલી ઘરે મળી જશે। આપણી પાસે કંપની પૂરા બાટલા આપે છે, કોઈ પ્રકારની પેન્ડિંગની આપણે પ્રિન્ટિંગ પણ નથી। અને બુકિંગ ઓનલાઈન પર જે તમે કસ્ટમર કરાવો છો એને પણ બાટલો મળશે અને ઓનલાઈન પણ ઇઝીલી ચાલુ જ છે બુકિંગ કરવાનું। તો ભીડ શું કામ લાગે છે એટલી બધી બહાર? કસ્ટમર એકચ્યુઅલી અત્યારે ટોટલી મગજમાં એક જ વસ્તુ છે કે મને બાટલો મળી જાય અને હું શાંતિથી ઘરે બેસી જાઉં। જેને એક બાટલો છે છતાં પણ બીજો બાટલો ભરીને એ લોકો સ્ટોક કરી રહ્યા છે હાલમાં ઘરમાં। શું કહેવા માંગો છો આવા ગ્રાહકોને તમે? મેં પહેલાં બી આ બાબતમાં જણાવેલું છે કે ભાઈ તમે જે તમારો એક બાટલો ચાલતો હોય તો બીજો બુકિંગ અત્યારે બુકિંગ કરીને ખોટું પેન્ડિંગ ના કરશો। તમે બુકિંગ બાટલો ખાલી થાય તમે બીજા દિવસે બાટલો આપવા માટે અમે તૈયાર જ છીએ। અમે કોઈ ના પાડતા જ નથી અહીંયા આગળ। એટલે અમે તમને ખાલી કે તમે કામ વગરનું પેનિક બુકિંગ ના કરશો। તો અત્યારે મોટાભાગના જે છે એ સ્ટોક કરી રહ્યા છે એવું કહી શકાય? 100% સ્ટોક કરી જ રહ્યા છે। સ્ટોક કરે છે તો એના કારણે નુકસાન કોને જાય છે? નુકસાન જે બિચારા જેની પાસે ખરેખર બોટલ નથી, જે સિંગલ બોટલવાળા છે એ પણ કસ્ટમર હેરાન થઈ રહ્યા છે। જેને બુકિંગ કરાવે સિંગલ બોટલવાળા બી અમે બી આજે બુકિંગ કરાવે તરફ બાટલો આપી દઈએ છીએ, કોઈ ના પાડતા નથી અહીંયાથી। પણ કસ્ટમર પાસે એને મગજમાં એવું થાય છે કે ના ભાઈ મારા પાસે બાટલો નહીં મળે અહીંયા આગળ, જ્યાં ખરેખર એ બોટલ તો કોઈ કસ્ટમરને હેરાન થવાનું છે જ નહીં અહીંયા આગળ। પ્રક્રિયા શું છે? ઓનલાઈન બુક કરાવવાની કે ફિઝિકલ આવીને બુક કરાવવાની? ના, ઓનલાઈન જ છે। હવે ફિઝિકલ તો કશું રહ્યું જ નથી। ફિઝિકલ તો કંપનીએ ક્યાંનું બંધ નથી। તમે ઓનલાઈન બુકિંગ કરાવો। ઓનલાઈન બુકિંગના પ્લેટફોર્મ ઘણા બધા છે, એમેઝોન છે, પેન બુક છે, મોબાઈલ નંબર બી આપેલા છે કંપનીના, તમે એપ દ્વારા બી કરી શકો છો। ઘણા બધા પ્લેટફોર્મ કંપની આપ્યા છે જ્યારથી ઇઝીલી તમે બુકિંગ કરાવી શકો છો। અને એનો કોઈ પણ ટાઈમે તમે કરો, રાત્રે 12 વાગે બી કરાવો, તમે અત્યારે કરાવો, એની ટાઈમ કરી શકો છો। તો આ લોકો અત્યારે શું કામ આવ્યા છે અહીંયા? અત્યારે આ લોકો તમને લોકોને ખોટું મગજમાં એક જ વસ્તુ છે કે મને બાટલો નથી મળતો। અરે પણ બાટલો તમે પેલા જુઓ, તમે તમારામાં મેસેજ પૂરા વાંચો। તમારામાં લખ્યું છે કે ભાઈ બુકિંગ આ તારીખે કરાવવાનું છે, તમારા મેસેજ વાંચો કે ભાઈ બાટલો મને નથી આવ્યો। તમે પહેલાં પૂરું મેસેજ વાંચતા શીખો પહેલાં તો। એ કસ્ટમર મિસગાઈડ થાય, જે 19/2 નો બાટલો બુકિંગ કરાયો હોય, બાટલો મળી ગયો છે, એમાં લખ્યું કે 19/4 તમારે 19/3 બાટલો મળશે। તો એ લોકો કે 19 મારું બુકિંગ છે, બુકિંગ નથી। એકચ્યુઅલી 19 બુકિંગ કરવા માટેનો મેસેજ છે કે આ તારીખે બુકિંગ કરાવો તમે। કંપની પોતે સામેથી તમને કહે કે આ તારીખે તમે બુકિંગ કરાવો, જેથી લોકો હેરાન ના થાય। ગેસની સિલિન્ડર જે છે એ પૂરતી છે, સરકાર તરફથી પણ પુરવઠો આપવામાં આવેલો છે, પરંતુ ગ્રાહકો જે છે એની ક્યાંક ને ક્યાંક ગેરસમજણ જે છે જેના કારણે અત્યારે લાંબી લાઈનો જે છે એ દેખાઈ રહી છે। ત્યારે એજન્સી પણ કહી રહી છે કે વધારે અને ઓવરસ્ટોક જે છે એ ન કરવો જોઈએ, જેના કારણે જરૂરિયાતમંદ લોકોને પણ મળી રહે। કેમેરામેન ઉમેશ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।